માટલું નો ધડે ને ત્યાં સુધી નક્ષોય નો ખોવાવા દઉં અને હેઠોય નો બેહું. વગા ઘડી ખૂતો હું તો કાલ તો આય માટલું જડ્યું ત્યાં ખાલી માટલું જડ્યું. માટલાને હજી ખબર નહીં હોય હું મોટા દાદા માટલું ગોત્યા સિવાય હું કાંઈ હેઠે બેહવાનું ના. ગોતી લઉં આજ ગોત્યા પાર છે. હા એની હેઠે છે. કાલ તો એમ નામ જોયું ને પણ ગોત્યા પાર છે. ઝાડવાથી 1.5 મીટર આઘું 1.5 મીટર આઘું. આ લાગઠ બધા ઝાડવા લેવા છે. પેલે લાગઠ લઉં મીટર ને એટલે 1.5 થઈ જતું છે પાકું. તો અહીંયા રાખવું ના ખોઈદ જ કરવા દે મને. માટલું તો અહીંયા આ માટલા જેવું કાક છે. હું હા આજ મેળ પડી જવાનો છે. આ તો માટલું જ જીડ્યું ઉઠી નો જાય તો સારું. માટલું અમારા દાદા ને મેકેલું છે માટલું. મને તો માટલું જીડ્યું કેટલું બળ કરાયું. કાલ તો આખો દી મારે જોવામાં વહી ગયો. આજ તો પ્યાલે લેવડે ખોદવાનું ચાલુ કર્યું મેં કામ થઈ ગયું. આ તો આને કાઢીને ભાગી જવું છે ઘેરે જ થી નીકળી જાય ને એટલે ભાગી જાઉં ઘેરે. કોઈને ખબર જ ના પડવા દેવી હું માટલું કાઢું અહીંયા. એટલે હું અહીંયા કાંઈ નથી કરતો. મેં કાંઈ ના હતાડ્યું. એટલે ભારે કે એટલે હું અહીંયા કાંઈ ના કરતો. એટલે હારો માનશે ને એને બોળો ની બધા આવી જશે તો અમારે પછી બધાને ભાગ દેવો પડશે. હાલને લખો એકલો ભલે નહીં રહ્યો તોય માટલું કાઢી લઉં. એટલે લખા આમ જો 2 દિવસ હું ધોવાડું માટલું મારા દાદા દાટેલું હતું. હા હાલ તો આ માટલું કઢાય તો હું ત્યાં થોડા ભાગ દે. આને બળ કર. હવે મારે હંતાઈ જવું પડશે. માટલું હવે ભાગવું. પાણી પીને પછી જ આવવા દો. કોઈ પણ ઢાંકણું ઉસકાવીને ઉયો ગયો. મેં કીધું નો ભેળું હોય હું ભળી ગયો. હાય પારે કરી તરસ્યો થઈ ગયો હું. સમજાવ તોય ભૂત મારામાં કરવું હું મને કઈ હાલત ના હોય છે. પાછો આવ્યો. આ તો
મોટા દાદા કેમ એટલે ઘડી હુઈ રહ્યા? કોઈ જ હુવે નહીં ને. આ મોટા દાદા અહીંયા હે કોઈ નહીં ને તોય મોટા દાદા એમ કેમ જીવે હે એમ લાગે. અહીંયા કોઈ છે નહીં. કોને ભાળતો? બેના પડશે. એ મોટા દાદા, એ મોટા દાદા, આ હોકારો ય ના દેતા હું મોટા દાદા તો આજ. એ મોટા દાદા, મોટા દાદા કેમ બીન વહી ગયા?